તો આ તરફ અમદાવાદમાં સપનાનું ઘર ખરીદવા માંગતા જશ ભાટિયા સાથે કરોડોની છેતરપિંડી। બોપલ આંબલીમાં ફ્લેટ સ્કીમ માટે ભગીરથ ચુડાસમા સહિત 5 લોકોને 2 કરોડથી વધુ રૂપિયા આપ્યા હતા। જમીનનો સોદો રદ થતા આરોપીઓએ પૈસા પરત કર્યા નહીં। કોર્ટના આદેશ બાદ સરખેજ પોલીસે ગુનો નોંધ્યો, પરંતુ 2 મહિના વીતી ગયા છતાં આરોપીઓની ધરપકડ કે ચાર્જશીટ થઈ નથી। ફરિયાદીનો આરોપ છે કે પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી, જ્યારે પોલીસનું કહેવું છે કે આરોપીઓએ હાઈકોર્ટમાં ક્વોશિંગ અરજી કરી છે, એટલે કોર્ટના આદેશની રાહ જોઈ રવાઈ છે અને તે પછી જ આગળની કાર્યવાહી થવાની છે। મને ભગીરથસિંહ ચુડાસમા મળ્યા હતા જમીનના લેતી દેતીમાં। એમને મને આંબલીમાં એક પ્લોટ બતાવ્યો હતો, જ્યાં અત્યારે હાલમાં રોયસ 1 કરીને સ્કીમ ચાલુ છે અને ભાવેશ અમીનની જગ્યા છે। એને મને એ વખતે 2022માં જેવી કરવાનું કીધું, જોઈન્ટ વેન્ચર, અને કન્સ્ટ્રક્શનની લાલચ આપીને મને પ્લોટ બતાવીને ખાતમુહૂર્ત કરાવીને પૈસા લઈ લીધા અને પછી ભાવેશ અમીન જોડે એમને સોદો કેન્સલ કરી નાખ્યો, પૈસા પાછા લઈ લીધા અને મને આજ દિવસ સુધી રૂપિયા મળેલા નથી। પછી એમને મને અલગ અલગ ધક્કા ખવડાવીને 1 કરોડ રૂપિયા પાછા આપ્યા અને આજ દિવસ સુધી બીજા પૈસા આપતા નથી કે કંઈ જવાબ નથી દેતા અને કહે છે થાય એ કરી લે। આમાં મને ન્યાય માટે જે બી આપણે ઝોન 7ના એસીપી સાહેબ, ડીસીપી સાહેબ છે કે આપણા હોમ મિનિસ્ટર સાહેબ છે, કંઈ બી આમાં મેટરમાં જોઈને તપાસીને અંગત જે થતું હોય આગળ મને ન્યાયની અપેક્ષા છે।